નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો મારા તમામ મિત્રોને મારા જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ કરવો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો તો જ ખ્યાલ આવશે. તો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને કહીશ કે પહેલી વાત તો એનું ટાઇટલ બહુ મહત્ત્વનું છે. પછી એમાં તમે હેશટેગ એ પણ બહુ મહત્ત્વના છે. પછી એનું ડિસ્ક્રિપ્શન એ પણ બહુ મહત્ત્વનું છે. અને એના ટેગ એ પણ બહુ મહત્ત્વના છે. કારણ કે મિત્રો, શોર્ટ વિડીયો શોર્ટ ફીડમાં જાય છે તો મિત્રો, શોર્ટ ફીડમાંથી તો વ્યૂઝ આવે છે, પણ અમુક લોકો સર્ચ કરે તો સર્ચમાં પણ તમારો વિડીયો આવવો જોઈએ. તો મિત્રો, એના માટે વિડીયોને અંત સુધી જોજો. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતી ભાષામાં સમજાવીશ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી નાખીએ. તો મિત્રો, આપણે પહેલાં સ્ક્રીન સ્ટાર્ટ કરી દીધી. તો મિત્રો, બાજુમાં સ્ક્રીન આપેલી છે તેમાં તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો હું તમને મિત્રો પ્રૂફ બતાવીશ, કારણ કે હું પણ કોપી પેસ્ટની મારી ચેનલ છે, એમાં હું પણ આ જ રીતે વિડીયો અપલોડ કરું છું. તો હું એમાં જે રીતે વિડીયો અપલોડ કરું છું એમાં કઈ રીતના વ્યૂઝ આવે છે, તો મિત્રો હું આજે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં નવા હો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ લેજો, કારણ કે યુટ્યુબથી રિલેટેડ જ આપણી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને આપણે યુટ્યુબમાં જતા રહેશું. તો આપણે યુટ્યુબ ખોલી લીધું છે. તો હું તમને ચેનલ બતાવું છું, કારણ કે મારી જ ચેનલ છે, હું કોપી પેસ્ટ જ કરું છું. અને મિત્રો, ચેનલમાં આપણે જતા રહેશું, શોર્ટ વિડીયોમાં જઈશું. તમને હું પોપ્યુલર વિડીયો બતાવું છું. તમે જોઈ શકો છો 2.8 મિલિયન, 2.6 મિલિયન, 2.7 મિલિયન, 1.7 મિલિયન, 1 મિલિયન. તો મિત્રો, આ મારા જે શોર્ટ વિડીયો છે એ મિલિયનો સુધી પહોંચી ગયા છે. તો મિત્રો, હું પણ જ્યારે નવી યુટ્યુબ ચેનલ બનાવી હતી ત્યારે 0 સબસ્ક્રાઈબર હતા, છતાં મેં પહેલો વિડીયો નાખ્યો તો મારી યુટ્યુબ ચેનલમાં. ત્યારે લગભગ 0 સબસ્ક્રાઈબરમાં વિડીયો 3.5 લાખ વ્યૂઝ હતા વિડીયોની અંદર. અને એમાં લગભગ ઓછામાં ઓછા મારા એક જ વિડીયોની અંદર 1000થી 1500 સબસ્ક્રાઈબર મેં કવર કરી લીધા હતા. અને મિત્રો, મેં આ ચેનલ શોર્ટ વિડીયોમાં જ મોનેટાઈઝ કરેલી છે. તો મિત્રો, હવે ચેનલની તો વધારે વાત નહીં કરું, પણ હવે જે આપણે મેન વાત છે એના ઉપર આવી જશું. તો મિત્રો, હવે શોર્ટ વિડીયો અપલોડ કેવી રીતે કરવો. અમુક લોકો શોર્ટ વિડીયો જે આવે ઓપ્શન આવે છે અહીંયા પ્લસવાળું, હું તમને બતાવી દઉં. જે આ પ્લસવાળું ઓપ્શન આવે છે, તો અમુક લોકો અહીંયાથી શોર્ટ વિડીયો અપલોડ કરી દે છે. પણ મિત્રો, એ પહેલી વાત તો એ મોટામાં મોટી ભૂલ છે, કારણ કે શોર્ટ વિડીયો ત્યાંથી અપલોડ ના કરાય. શોર્ટ વિડીયોને હંમેશા શોર્ટમાંથી જ અપલોડ કરવો, કારણ કે શોર્ટમાંથી તમે અપલોડ કરશો તો શોર્ટ વિડીયો છે એ 100% શોર્ટ ફીડમાં જ જશે. તો મિત્રો, શોર્ટ ફીડમાં જશે તો વિડીયો જોવામાં વધુ આવશે. તો મિત્રો, જોવામાં વધુ આવે એટલે દેખીતી વસ્તુ છે કે વ્યૂઝ વધારે જ આવવાના છે. અને મિત્રો, વ્યૂઝ વધારે આવે એટલે માની લો કે 1000 વ્યૂઝ આવે તો 1000 વ્યૂઝમાંથી 5 લોકોએ તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી જ હોય. તો મિત્રો, હું તમને જે ટ્રીક બતાવું છું એ તમારે 5 દિવસ રેગ્યુલર કન્ટિન્યુ ઉપયોગ કરશો તો 100% તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. એ તમને મારી ગેરંટી છે, કારણ કે મિત્રો, હું પણ આ જ ટ્રીક લગાવું છું. તો મિત્રો, કેવી રીતે શોર્ટ વિડીયોને અપલોડ કરો. તો સૌથી પહેલાં તો મિત્રો, હું શોર્ટ વિડીયોમાં મારો એક વિડીયો છે આપણી આ ચેનલનો છે, પહેલાં તો એ અપલોડ કરી દઉં છું. તો આપણે આ વિડીયો લઈ લીધો. આપણે ખાલી 13 સેકન્ડનો જ વિડીયો રાખશું અને ડન કરી દઈશું. તો મિત્રો, પ્રોસેસિંગ ચાલુ છે. પાછું રાઈટ કરી લેશું. તમારે એડ સાઉન્ડ અંદર કરવું હોય તો સોંગને તમે એડ કરી શકો છો. અહીંયા સાઉન્ડ લખેલું પણ સોંગ. મિત્રો, આપણે નેક્સ્ટ કરી દઈશું. અહીંયા જે વિઝિબિલિટી છે એ તમારે અનલિસ્ટેડ જ રાખવાની છે, પબ્લિશ કરવાનો નથી. તો મિત્રો, આપણે એને અપલોડ કરી દઈશું.
તો મિત્રો આ વિડીયો આપણો અપલોડ થઈ રહ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો. અપલોડ થાય છે. તો મિત્રો વિડીયો અપલોડ થાય પહેલાં તમને એક વાત જણાવવા માગું છું કે તમે ટાઇટલ એવું રાખો કે સર્ચેબલ ટોપિક હોય, જે લોકો ટાઇટલને દાખલા તરીકે કીવર્ડને સર્ચ વધારે કરે છે. અને મિત્રો 5 થી 10 સેકન્ડનો હૂક જે શરૂઆત એવી રાખવી કે કોઈ પણ વ્યક્તિ 5 સેકન્ડ સુધી તમારો શોર્ટ વિડીયો સાંભળે તો એને થવું જોઈએ કે આ વિડીયોમાં કંઈક છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવે. તો મિત્રો સમજી લો કે 10 લોકો તમારો શોર્ટ વિડીયો પૂરેપૂરો જોવે તો તમારી ઓડિયન્સ રિટેન્શન વધી જાય. તો મિત્રો વિડીયો વાયરલ થવાના ચાન્સ પણ વધી જાય છે. તો મિત્રો વિડીયો આપણે અપલોડ થઈ ગયો છે. તો મિત્રો પહેલાં તો હું તમને થોડી મારી પર્સનલ વાત કરી નાખું, કારણ કે મિત્રો આ યુટ્યુબની અંદર મને હરેક કામ ફાવે છે. તમારી ચેનલ કોઈ હેક કરી દીધી હોય, તમારું યુટ્યુબ પેમેન્ટ અટવાઈ ગયું હોય, પછી તમારે એડિશન્સ બનાવવું હોય, યુએસ ટેક્સ ફોર્મ ભરવું હોય, ચેનલ મોનેટાઇઝ કરવી હોય, તો હરેક કામ યુટ્યુબનું મને બધું જ ફાવે છે. કારણ કે આમાં મને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, અનુભવ છે. પણ મિત્રો મારી એક જ ભૂલ છે, મોટામાં મોટી એ ભૂલ છે કે કેમેરાની સામે આવીને કોઈ દી મેં વિડીયો બનાવ્યો નથી. પણ મિત્રો હવે યુટ્યુબમાં લગભગ કોપી પેસ્ટની ચેનલો ઘણી બધી ટર્મિનેટ થઈ ગઈ છે. તો આપણે આ એક ચેનલ એવી બનાવી છે જે ફેસ ટુ ફેસ, ભલે થોડું બોલવામાં હજુ અમુક જગ્યાએ અચકાઈ જાઉં છું, પણ છતાં થોડો ભાઈ, તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો. તો મિત્રો આજે નહીં તો કાલે, 2 દિવસ પછી ધીમે ધીમે બધું શીખી જઈશું. બોલવાની સ્પીચ પણ થોડે બધી ધીમે ધીમે સુધરી જશે. તો મિત્રો આપણે હવે જે મુદ્દાની વાત હતી કરીએ. તો મિત્રો આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે. તો પછી સીધું આપણે જતું રહેવાનું છે વાયટી સ્ટુડિયોની અંદર. તો મિત્રો આપણે વાયટી સ્ટુડિયોની અંદર જતા રહ્યા. તો મિત્રો અહીંયા હવે તમારે જે છે એ તમારે વાયટી સ્ટુડિયોમાં છે. ઘણા બધાના તમે શોર્ટ વિડીયો જોયા છે કે વાયટી સ્ટુડિયોમાં આ સેટિંગ કરી નાખો, આ સેટિંગ આમ કરશો તમારો વિડીયો વાયરલ થઈ જશે. પણ મિત્રો વાયટી સ્ટુડિયોની અંદર કોઈ એવું સેટિંગ જ નથી કે તમારો વિડીયો વાયરલ થઈ શકે. પણ મિત્રો હું તમને જે ટ્રીક આપું છું એ ટ્રીક તમારે 100% 5 દિવસ ખાલી તમારે આ ટ્રીકને યુઝ કરવાની છે. 100% તમને રિઝલ્ટ મળશે ને મળશે. તો મિત્રો આપણે સૌથી પહેલાં આવી જવાનું છે એનાલિટિક્સમાં. મિત્રો અહીંયા એનાલિટિક્સમાં આવીને તમારે જતું રહેવાનું છે. અહીંયા ઉપર લખેલું છે કન્ટેન્ટ. હું તમને ચિહ્ન કરીને બતાવી દઉં. આપણે આ જે કન્ટેન્ટ છે ને ત્યાં આગળ ક્લિક કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે આવતું કન્ટેન્ટમાં આવી ગયા છીએ. તો મિત્રો અહીંયા આપણે થોડું સ્વાઇપ કરવાનું છે. અહીંયા લખેલું છે મિત્રો, જે છે અહીંયા જ છે, અહીંયા લખેલું છે હાઉ વ્યુઅર્સ ફાઇન્ડ યોર વિડીયોઝ. પછી મિત્રો અહીંયા લખેલું છે યુટ્યુબ સર્ચ ટર્મ્સ. તો મિત્રો અહીંયા આપણે જે છે ને અહીંયા 2 ઓપ્શન આપેલા હોય છે. ઉપર તમને હું બતાવું છું. અહીંયા જો વિડીયોઝ અને બીજું છે શોર્ટ વિડીયો. તો મિત્રો અહીંયા આપણે છે ને શોર્ટ વિડીયોની અંદર ક્લિક કરવાનું છે. શોર્ટ વિડીયોની અંદર પછી આપણે સ્વાઇપ કરવાનું છે. પછી અહીંયા તમે નીચે આવશો તો પાછું લખેલું છે હાઉ ટુ વ્યુઅર્સ ફાઇન્ડ યોર શોર્ટ્સ. અને મિત્રો અહીંયા જે લખેલું છે તમને હું બતાવી દઉં છું, યુટ્યુબ સર્ચ ટર્મ્સ. તો મિત્રો આ જે લખેલું છે યુટ્યુબ સર્ચ ટર્મ્સ, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. તો મિત્રો આ જે બધા કીવર્ડ છે, આ કીવર્ડ જો તમે અહીંયા જોઈ શકો છો, સિકોતરમાં સોંગ, સિકોતરમાંના ગીત, રેગડી, સિકોતરમાંની રેગડી. તો મિત્રો આને છે ને તમારે આ બધાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. દાખલા તરીકે હું તમને સમજાવવા પૂરતો સ્ક્રીનશોટ લઈ લઉં છું. તો મિત્રો મેં આનો સ્ક્રીનશોટ લઈ લીધો.
પછી આપણે મિત્રો સીધું જતું રહેવાનું છે આપણે જે વિડીયો અપલોડ કર્યો છે ત્યાં. તો મિત્રો પાછા બેક આવશું, આપણે જે કન્ટેન્ટ છે એમાં જતા રહેશું, વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશું. તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ, પાછા એડિટમાં જતા રહેશું. તો મિત્રો આ વિડીયો તો મારો છે પણ તમને સમજાવવા પૂરતા હું માની લો કે અહીંયા હું લખી નાખું 77નું સોંગ. આપણે ગુજરાતીમાં જ લખશું 77માં અહીંયા લખી જઈશું ગીત, લખી જઈશું આપણે અહીંયા ગીત. મિત્રો આ આપણું ટાઇટલ થઈ ગયું. મિત્રો અહીંયા તમારે આપવાનું છે હેશ, અને મિત્રો શોર્ટ ફરજિયાત લખવાનું છે. તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો, ગમે તે વિડીયો હોય, કોમેડી હોય, એજ્યુકેશન હોય, એન્ટરટેનમેન્ટ હોય, તો મિત્રો શોર્ટ્સ આગળ ફરજિયાત લખવાનું. તો આપણે પહેલાં શોર્ટ્સ, તો મિત્રો આ શોર્ટ્સ છે, આપણે ક્લિક કરી દઈશું. પછી અહીંયા તમારે આપણે દાખલા માની લો કે આ 77માનું સ્ટેટસ આપણે શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે, તો આપણે અહીંયા લખી દઈશું હેશટેગ આપીને પાછો 77માં સ્ટેટસ. દાખલા તરીકે આપણે આ 2 લઈ લીધા છે તમને સમજા પૂરતા. પછી અહીંયાથી આને આપણે પાછું કોપી કરી લેવાનું છે. કોપી કરી અને ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરવાનું, પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરીને મિત્રો અહીંયા આપણે પાછું ટાઇટલ કોપી કરવાનું છે. ખાલી ટાઇટલ કોપી કરવાનું છે તમારે કેટલું, 77માં ગીત, એટલું તમારે ટાઇટલ કોપી કરવાનું છે અને અહીંયા ખાલી પેસ્ટ કરી દેવાનું છે. આ થઈ ગયું. મિત્રો અહીંયા દાખલા તરીકે આપણે અહીંયા આને સેવ કરી લીધું. મિત્રો આને સેવ કરી લીધું, પાછા આપણે એડિટમાં જશું. તો મિત્રો અહીંયા પછી આપણે જતું રહેવાનું છે ગૂગલમાં જઈ અને આ જે પાછળ અહીંયા જે કેમેરો છે તેના ઉપર ક્લિક કરશું. તો મિત્રો આપણે જે હાલ સ્ક્રીનશોટ લીધો હતો જે કીવર્ડનો, એ સ્ક્રીનશોટ અહીંયા આપણે આવી ગયો છે. તો મિત્રો આ છે આ બધા કીવર્ડ છે અને કોપી કરવાના છે. તો મિત્રો અહીંયા આપણે કોપી કરી લઈએ. કોપી કરી દીધા. મિત્રો અહીંયા આપણે આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આવીને આપણે આ કીવર્ડ લઈ લીધો. એક એક કરીને તમારે બધા કીવર્ડ તમારા ડિસ્ક્રિપ્શનમાં ફરજિયાત નાખી દેવાના. અને સૌ પ્રથમ ઉપર પેલું તમારું ટાઇટલ રાખવાનું છે. તો અહીંયા આપણે ટાઇટલ આવી ગયું છે. નીચે કીવર્ડ જે સર્ચેબલ છે એ કીવર્ડ નીચે નાખી દેવાના છે. અને મિત્રો તમે જે ટાઇટલ નાખો છો એની નીચે તમારી ચેનલનું નામ ફરજિયાત એક કીવર્ડની જગ્યાએ ઉપયોગ કરવાનું છે. એટલે તમારું ચેનલનું નામ ફરજિયાત લખવાનું છે. માની લો કે આપણે આ ચેનલનું નામ છે મા શક્તિ સ્ટોરી, તો આપણે લખી લઈશું મા શક્તિ સ્ટોરી. માની લો કે મિત્રો આપણે આ 3 કીવર્ડ લઈ લીધા છે. તો મિત્રો આ 3 કીવર્ડને કોપી કરી દેવાના છે અને અહીંયા મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનને ટેગ સેક્શનમાં કોપી કરીને પેસ્ટ કરી દેવાના છે. તો મિત્રો આ આપણું પેસ્ટ થઈ ગયું. હવે મિત્રો તમે માની લો કે ટાઇટલ, આની અંદર ટાઇટલ આવી ગયું છે, ટેગ આવી ગયા છે, જે કીવર્ડ કહેવાય છે. પછી છેલ્લે તમારે જે અહીંયા હેશટેગ દેખાય છે તમને, આ એક વારાફરતી છેલ્લે તમે જે ડિસ્ક્રિપ્શનમાંથી ટોટલ કીવર્ડ કોપી પેસ્ટ કરી નાખો છો ત્યારે છેલ્લે અંતમાં તમારે આ 3 નાખો. કે મિનિમમ તમારે 5 હેશટેગ ફરજિયાત લગાવવા. 2 લગાવો તો ચાલે, 3 લગાવો તો ચાલે. પછી છેલ્લે તમારે અંતમાં અહીંયા એ હેશટેગ એક વારાફરતી કોપી પેસ્ટ કરી દેવાના છે અહીંયા. તો મિત્રો આ થઈ ગયું આટલું. પછી તમારે માની લો કે વિડીયોને સેવ કરી લેવાનો છે. પાછા એડિટમાં જવાનું છે અને અહીંયા અલ્ટરેટ કોન્ટેન્ટ છે ત્યાં નો કરી દેવાનું છે. કારણ કે મિત્રો એના માટેનું છે અલ્ટરેટ કોન્ટેન્ટ કે તમે જો એઆઈ દ્વારા વિડીયો બનાવો છો, તમે કોઈ એઆઈ દ્વારા વિડીયો બનાવ્યો છે અથવા સોંગ લીધું છે, થોડું ઘણું પણ એઆઈ ઉપરથી તમે લીધું છે, તો અહીંયા તમે
આ જે અલ્ટરેટ કોન્ટેન્ટ છે ત્યાં તમે યસ કરો તો એઆઈ દ્વારા તમે કોઈ પણ અમુક ટકા 10% 20% એઆઈમાંથી તમે લીધું હોય તો યસ કરવું, બાકી સંપૂર્ણ વિડીયો આપણો પોતાનો હોય તો ન કરવું, કારણ કે એઆઈનું કોઈ લીધું નથી એટલે ન કરી દેવાનું. તો મિત્રો વિડીયો સેવ કરી દેવાનો છે. વિડીયો સેવ કર્યા પછી મિત્રો તમારે એનો જે ટાઈમ છે, જે મારો ટાઈમ છે, હું લગભગ વિડીયો રાતે 8 વાગે જ પબ્લિશ કરું છું. બપોરે 5 વાગ્યા પહેલાં, સવારથી 5 વાગ્યા પહેલાં મને જે પણ ટાઈમ મળે છે ત્યારે વિડીયોને હું ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન બધું કમ્પ્લીટ પરફેક્ટ એસઈઓ કરી અને કમ્પ્લીટ કરી રાખું જ છું. પછી અડધો કલાક પછી હું ટાઈમ એને સેટ કરી દઉં છું. રાતે લગભગ 8 વાગે એટલે વિડીયો હું અપલોડ કરી દઉં છું. 8 વાગે પબ્લિશ, ઓટોમેટિક પબ્લિશ વિડીયો થઈ જાય. તો તમે બધા યુટ્યુબમાં તમારી ચેનલ હોય, તમે વિડીયો અપલોડ કરતા હો તો તમને કદાચ ખ્યાલ જ હોય. પણ મિત્રો વિડીયો તમે અપલોડ કર્યા પછી તરત ને તરત 10 મિનિટ કે 15 મિનિટની અંદર તમારે પબ્લિશ કરવાનો નથી. પહેલાં તો તમારે ફિક્સ રેગ્યુલર ટાઈમ, એક જ ટાઈમ નક્કી કરી લેવાનો છે કે માની લો કે રોજ રાતે 8 વાગે, તો પછી રેગ્યુલર રોજ રાતે 8 વાગે જ વિડીયો અપલોડ કરવાનો. અમુક ટાઈમે કેવું થાય કે તમે કોઈક દી વળી વહેલા કરી નાખો, કોઈક દી બપોરે અપલોડ કરી દો, કોઈક દી વળી સાંજે અપલોડ કરી દો. તો મિત્રો એવું નથી કરવાનું. વિડીયોને રેગ્યુલર ફિક્સ એક જ ટાઈમ, રાતે માની લો કે રાતના 10 તો 10 તમારે રેગ્યુલર વિડીયોનો ટાઈમ ફિક્સ કરી દેવાનો છે. તો મિત્રો અલ્ગોરિધમને લાગે કે આ યુટ્યુબમાં એક્ટિવ છે, તો મિત્રો થોડો યુટ્યુબ તમને સપોર્ટ કરશે, તમારો વિડીયોને રીચ આપશે. તો મિત્રો વિડીયો રેગ્યુલર અપલોડ કરો, એનો ફિક્સ ટાઈમ બદલ્યો, કારણ કે મારે પણ ફિક્સ ટાઈમ જ છે 8 વાગે. એટલે હું ગમે તે થઈ જાય 8 વાગે એટલે વિડીયોને હું પબ્લિશ કરી જ નાખું છું. શેડ્યુલ કરીને મેં મૂકી દઉં છું એટલે એનો ટાઈમ 8 વાગે એટલે ઓટોમેટિક પબ્લિશ થઈ જ જાય છે વિડીયો. નવી ચેનલ હોય મિત્રો, જે નવી ફ્રેશ ચેનલ બનાવો છો, તો દિવસની અંદર 2, એક બપોરે 12:30 પછી, 1, પોણો 1 છે, 1 વાગ્યાના ટાઈમે તમે વિડીયો અપલોડ કરો તો બેસ્ટ ટાઈમ છે. સાંજે તમે રાતે 8 વાગે અપલોડ કરો એ પણ બેસ્ટ ટાઈમ છે, કારણ કે રાતે 8 વાગે બધા શાંતિથી ઘરે જમવા બેઠા હોય, કોઈ આરામ કરતા હોય, એટલે બધા મોબાઈલ લઈને, સ્વાભાવિક વાત છે, મોબાઈલ લઈને જ બેઠા હોય છે. તો મિત્રો જે રાતે 8 વાગ્યાનો ટાઈમ છે એ બેસ્ટ છે, કારણ કે હું પછી તમારી અનુકૂળતા પ્રમાણે ટાઈમ સેટ કરવાનો, કારણ કે હું રાતે 8 વાગે જ અપલોડ કરું છું વિડીયો. તો મિત્રો આટલું બધું તમારે બધું આ એસઈઓ પરફેક્ટ કરી દેવાનો છે. પછી મિત્રો આ ટાઇટલને કોપી કરીને આના માટે તમારા જે વિડીયો શેના વિશે છે એ તમારે થોડું ડિસ્ક્રિપ્શનમાં અહીંયા પણ તમારે લખવું પડે, કારણ કે મિત્રો અલ્ગોરિધમને ખબર પડે કે વિડીયો તમે શેના માટેનો બનાવેલો છે. દાખલા તરીકે માની લો કોઈ ભક્તિનો વિડીયો છે, કોઈ કોમેડી વિડીયો છે, કે કોઈ એજ્યુકેશન વિડીયો છે. તો મિત્રો જે પણ એની ઓડિયન્સ હોય તો તમારો વિડીયો ત્યાં આગળ યુટ્યુબ સજેસ્ટ કરે. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં 2 લાઈન તો જરૂરથી ફરજિયાત લખવી, કારણ કે યુટ્યુબના અલ્ગોરિધમને ખબર પડે કે વિડીયો આપણે કયા ટૉપિક ઉપર છે, શેના વિશે છે. તો મિત્રો ફરજિયાત ડિસ્ક્રિપ્શનમાં 2 લાઈન તો જરૂરથી લખવી. અને મિત્રો અમુક એવું નથી હોતું કે ડિસ્ક્રિપ્શનમાં ટેગ, ટાઇટલ બધું વ્યવસ્થિત ભરેલું હોય, નાખેલું હોય, એસઈઓ પરફેક્ટ કરેલો હોય તો મિત્રો વિડીયો વાયરલ થાય. અમુક ખાલી ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શનમાં ખાલી ટાઇટલ જ નાખેલું હોય કીવર્ડમાં અને ડિસ્ક્રિપ્શનમાં, તો અમુકના વિડીયો મિલિયનોમાં વોકેલા હોય છે. એવું નથી, કારણ કે મારે એક વિડીયો પણ લગભગ 1 મિલિયન ઉપર છે, એમાં મિત્રો મેં કશું કરેલું નથી. પણ મિત્રો એક વસ્તુ છે, તમે પરફેક્ટ એસઈઓ કરેલો હોય તો દાખલા તરીકે માની લો કે 1 મિલિયન વ્યૂઝ આવ્યા એક જ વિડીયોની અંદર. તો મિત્રો પરફેક્ટ જો એસઈઓ તમે કર્યો હોય તો એ 1 મિલિયન જે વ્યૂઝ આવ્યા છે તો મિત્રો એનાથી વધુ આવી શકે, 2 મિલિયન એ વિડીયો પહોંચે. પણ મિત્રો એસઈઓ ફરજિયાત પરફેક્ટ કરેલો હોય તો મિત્રો એસઈઓ કરવો એ બહુ જરૂરી છે, કારણ કે તમારો વિડીયો સર્ચમાં જાય. લોકો અમુક ભક્તિની ચેનલ હોય તો મિત્રો તમે એ પ્રમાણે કીવર્ડ બધા અંદર નાખેલા હોય તો કોઈ પણ વ્યક્તિ જો તમારો વિડીયોને સર્ચ કરે, કોઈ પણ કીવર્ડ સર્ચ કરે, માની લો કે સિગુતરમાના સોંગ, તો તમારો વિડીયો 1 થી 10માં રેન્ક કરતો હોય તો 10મા નંબરે, બીજા નંબરે અથવા 5મા નંબરે પરફેક્ટ બતાવે.
તો મિત્રો આ રીતે તમે અપલોડ કરશો. રનિંગ 1 થી 5 દિવસ કે અથવા 10 દિવસ તમે રનિંગ આ વિડીયોને આ રીતે તમે જે મેં કીધું એ પ્રમાણે તમે અપલોડ કરશો, એ રીતે ડિસ્ક્રિપ્શન આપશો, ટાઇટલ આપશો, તો મિત્રો તમારા વિડીયોનો વાયરલ થવાના ચાન્સ હોય 100% વધી જશે. તો મિત્રો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે વિડીયોને અપલોડ કરવો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ જે ગુજરાતી ગાઈડ છે એ મિત્રો જે નવા યુટ્યુબરો છે એમને શીખડાવવા માટે જ બનાવેલી છે. પણ મિત્રો મારો એક જ પ્રોબ્લેમ છે કે હું કેમેરાની સામે બોલતા બોલતા હજુ અચકાઈ જાઉં છું, કારણ કે આ મારો ફર્સ્ટ અનુભવ છે. બાકી ટોટલ કામ યુટ્યુબનું ગમે તે XYZ ગમે તે કામ હોય, ગમે તે પ્રોબ્લેમ થયો હોય તમારી ચેનલમાં, તો 100% એ બધું મને ફાવે છે. દાખલા તરીકે મારી પોતાની એક યુટ્યુબ ચેનલ છે, મારે પેમેન્ટ હોલ્ડ થઈ ગયું હતું. કારણ ભલે ગમે તે હતું, પણ મારું પહેલું ફર્સ્ટ પેમેન્ટ મારું યુટ્યુબમાં નહોતું આવતું. તો મિત્રો મેં અઠવાડિયું 10 દિવસ રાહ જોઈ, બેંકના 4-5 ધક્કા ખાધા, છતાં નહોતું આવતું. પછી મેં ડાયરેક્ટ યુટ્યુબ ટીમથી વાત કરી અને મારું પેમેન્ટ મિત્રો 2 દિવસની અંદર મારું પેમેન્ટ જે પણ હતું એ મને મળી ગયું, મારા ખાતામાં એડ થઈ ગયું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય હિન્દ, જય ભારત.